આમોદ પાલિકાએ બાંધકામ વિભાગની પરમિશન વગર કોમર્શિયલ શોપિંગનું બાંધકામ કરનારા માલિકોને નોટિસ ફટકારી હતી। 50થી વધુ શોપિંગ માલિકોને નોટિસ ફટકારી 7 દિવસમાં ખુલાસો આપવા મુદત આપી। આમોદ પાલિકા વગર પરવાનગીએ કોમર્શિયલ શોપિંગ બાંધનારા માલિકોને નોટિસ ફટકારી 7 દિવસમાં ખુલાસો આપવા મુદત આપી હોવાનું જાણવા મળ્યું છે, જેમાં ભાજપ તેમજ કોંગ્રેસના આગેવાનોની બિલ્ડિંગો પણ સકંજામાં આવી હોવાનું જાણવા મળ્યું છે। ત્યારે આમોદ પાલિકાની કડક કાર્યવાહીથી શોપિંગ માલિકોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો। કેટલાક શોપિંગ માલિકોને નોટિસ સ્વીકારવાની મનાઈ કરી દેતા પાલિકાના કર્મચારીઓએ શોપિંગ ઉપર નોટિસ ચિપકાવી દીધી હોવાનું જાણવા મળ્યું છે। આમોદ નગરમાં ઠેર ઠેર નવા શોપિંગો બિલાડીના ટોપની જેમ વધી રહ્યા છે, પરંતુ શોપિંગ સેન્ટરના માલિકો દ્વારા આમોદ પાલિકાના બાંધકામ વિભાગની ધરાર અવગણના કરી આમોદ પાલિકાની બાંધકામ વિભાગની પરમિશન લેવામાં નહીં આવતા આવા ગેરકાયદેસર ઉભા કરાયેલા બિલ્ડિંગ તેમજ શોપિંગ સેન્ટરો સામે આમોદ પાલિકાએ લાલ આંખ કરી છે અને બિલ્ડિંગો તેમજ શોપિંગના માલિકોને નોટિસ ફટકારી આમોદ પાલિકાના બાંધકામ શાખાની પરમિશન લેવાની તાકીદ કરવામાં આવી છે। જો દિન 7માં આમોદના બાંધકામ વિભાગને સાધનિક પુરાવા રજૂ કરવામાં નહીં આવે તો કડક કાર્યવાહી કરવાની ચીમકી પણ આમોદ પાલિકાએ શોપિંગ માલિકોને આપી હતી, જેથી આમોદમાં ગેરકાયદેસર રીતે પાલિકાના બાંધકામ વિભાગની પરમિશન લીધા વિના શોપિંગો બનાવી દેનારા માલિકોમાં ફફડાટ જોવા મળ્યો હતો। રિપોર્ટર વિરલ ગોહિલ, જનાદેશ ન્યૂઝ, ભરૂચ।